નમસ્કાર મિત્રો, હું ડીપી જોગરાણા, મહામંત્રી શ્રી સુરેન્દ્રનગર જિલ્લા આમ આદમી પાર્ટી. દેવકરણભાઈ, આજે સુરેન્દ્રનગર જિલ્લામાં જ્યારે લોકસભાની ચૂંટણી 7મી તારીખે યોજાવા જઈ રહી છે અને આ લોકસભાની ચૂંટણીના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે મુરબ્બી શ્રી ઋતિકભાઈ મકવાણા લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે, ત્યારે અને ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું 30 વર્ષનું શાસન છે. આપ શું કહેશો? 30 વર્ષની અંદર ખાસ તો એમાં 2 વખતથી 26 સીટ ભાજપને ફાળે જાય છે. 26 સીટ, ત્યારે એક પણ સંસદ લોકસભાની અંદર જઈ અને કોઈ આપણા સુરેન્દ્રનગર જિલ્લામાં ખાસ એક પણ પ્રશ્ન ઉઠાવતા નથી, એક પણ કાંઈ કામ થતું નથી. એમની જે ગ્રાન્ટ હોય છે એ પણ વાપરી શકતા નથી. હમણાં મેં સાંભળેલું કે આપણા સુરેન્દ્રનગર લોકસભાના આની પહેલાં ડૉક્ટર મુજપરા સાહેબ હતા, એમની પણ ગ્રાન્ટ લગભગ થોડે જાજી પાછી ગયેલી છે. અને અત્યારે જો સુરેન્દ્રનગર જિલ્લામાં ખાસ ચોટીલા તાલુકાની વાત કરું તો અહીંયા જો પીવાનું પાણી મળતું નથી. આ પહેલી વહેલી એવી સરકાર છે ભાજપની સરકાર કે અહીંયા પાણી વેચાતું લઈને પીવું પડે છે. 20 વર્ષથી રોડ પણ ફ્રી વખત બન્યા નથી. એવા કેટલા ગામો છે જ્યાં દવાખાના છે, અહીંયા ડૉક્ટર નથી, ડૉક્ટર છે અહીંયા દવાખાના નથી. આવી તમે અને ખાસ આ જ્યાં મા ચામુંડાનું પવિત્ર યાત્રાધામ હોય એને ખાસ 24 કલાકનો હાઈવે હોય તો અહીંયા ખાસ સિવિલ હોસ્પિટલની ખાસ જરૂર છે, જેથી કરી આવતા યાત્રિકોને અને આ મોટો જિલ્લામાં સૌથી મોટો તાલુકો હોય તો એ ચોટીલા તાલુકો છે. અમારે નાની મોટી કોઈ બીમારી હોય, કોઈ ઓપરેશન આવતા હોય તો રાજકોટ રિફર કરવા પડે છે, આમ અમદાવાદ, આમ સુરેન્દ્રનગર જવું પડતું હોય છે. અહીંથી 60 કિલોમીટર 50-60 કિલોમીટર અંદર જવું પડતું હોય છે. એટલે ખાસ અહીં સિવિલ હોસ્પિટલની વ્યવસ્થા કરવામાં આવે અને પીવાનું શુદ્ધ. અમારો આ વિસ્તાર એવો છે કે બોરમાં કે કૂવામાં પાણી પીવા લાયકની સારવાળું પાણી આવે છે. ડૉક્ટરે ના પાડે છે કે આ પાણી પીવા લાયક નથી, આમાં પથરીના દુખાવા થાય છે અને પેટના દુખાવા થાય છે. જેથી કરી શુદ્ધ પીવાનું પાણી મળે રહે એવી વ્યવસ્થા ખાસ કરવામાં. આ કાંઈ છે જ નહીં. વિકાસની વાતો કરે છે પણ છે બધું, પણ સોપડાની અંદર નલ સે જલની વાત હતી પણ ક્યાંય હજી નલમાં જલ આવતું નથી. કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર નલ સે જલમાં થઈ રહ્યો છે. હજી માણા 500 રૂપિયાનું 700 રૂપિયાનું ટેન્કર વેચાતું લઈને પીવે છે. અને દરેક ગામની અંદર એક જ વાત કરે છે. મેં જ્યારે પ્રવાસમાં જતા હોય ત્યારે એક જ વાત મહિલાઓ ખાસ કહેતા હોય છે કે પાણીની વ્યવસ્થા કરો, પાણીની વ્યવસ્થા કરો. અમે આ કઠોર ભાજપની સરકાર એક જ જોઈ છે. મેં આવી સરકારો ઘણી જોઈ. દેવકરણભાઈ, આપને એ પૂછ્યું કે જ્યારે રાજ્યની અંદર આરોગ્ય સેવા કેવા પ્રકારની છે અને કેવી છે? આરોગ્યની કાંઈ વાત છે તો મેં કીધું ને એમ સરકારી રેફરલ હોસ્પિટલ છે પણ જ્યાં દવા છે હોય અહીંયા ડૉક્ટર નથી. ખાસ તો તમે જો હડકાયું કૂતરું જેને કરડતું હોય એનું પણ હડકાયા કૂતરાના ઇન્જેક્શન પણ અહીંયા ચોટીલામાં મળી રહ્યા નથી. અને કોઈ ખાસ વ્યવસ્થા નથી, ઓપરેશનની કોઈ વ્યવસ્થા નથી. આવડો મોટો જો ચોટીલા તાલુકો મોટો હોય અને પવિત્ર યાત્રાધામમાં ચામુંડાનો મંદિર હોય તો હજારો અને લાખો યાત્રિકો. દેવકરણભાઈ, સુરેન્દ્રનગર જિલ્લાના મુખ્ય સમસ્યાઓ અને કયા પ્રશ્ન મોટાઓ જે પડકારજનક છે? સમસ્યાઓ તમે જો ને, શિક્ષિત બેરોજગાર જે ભણે ગણે કોલેજો કરીને જઈને આશા હતી કે મેં કાંઈક ભણે ગણે, એમના વાલીઓને આશા હતી કે અમારા દીકરા દીકરી ભણે ગણે નોકરી મેળવે, પણ એમના સપના અધૂરા છે. જ્યાં પરીક્ષા આપે પેપર ફૂટો, આવા અનેક નાના મોટા કૌભાંડો કરીને આ સરકારની અંદર મને એવું લાગે છે કોઈ પણને તમે પૂછો, ખેડૂતોને પૂછો, માલધારીને પૂછો, શિક્ષિત બેરોજગારીઓને પૂછો, નાના મોટા વેપારીને પૂછો, કોઈને સુખ નથી, કોઈને તમે એને ન્યાય મળતો નથી. આ એક હકીકત છે. દેવકરણભાઈ, ગુજરાત રાજ્યની અંદર 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટી સત્તાના સુકાન સંભાળી રહી છે, ત્યારે રાજ્ય સરકારના 30 વર્ષનું શાસન આપને કેવું લાગ્યું? હું કહું એમ નહીં, દરેક ગામની અંદર તમે જાણો, અમે તો રાત દિવસ પ્રવાસ કરી રહ્યા છીએ. દરેક સમાજને અમે બધાની સમસ્યા અલગ અલગ જાણી રહ્યા છીએ. પણ મને ખાસ દુઃખની વાત એ છે કે આપણા ગુજરાતના પનોતા પુત્ર હોય અને વડાપ્રધાન જો આપણા જ હોય, એ એમ કહેતા કે જેને માં મોસાળે હોય ને એમાંય પીરસતી હોય તો ગુજરાતને તો આપણે ચારે આંગળા ઘીમાં રાખવા પડે. એક પણ આંગળે ઘીમાં નથી. અને ગુજરાતની અંદર એવું પણ તમે જુઓ, હવે આપણા વડાપ્રધાન કેવા હોય એના બદલે આપણે ગુજરાતના અમુક જિલ્લા, જે ભાવનગર જિલ્લો છે, સુરેન્દ્રનગર જિલ્લો છે,
અતિ પસાદ વિકાસના નામે તમે એમના રોડ રસ્તા જુઓ. દેવકરણભાઈ, ત્યારે શું ગુજરાતનો વિકાસ જ્યારે આ સરકારમાં રૂંધાઈ રહ્યો એવું લાગે છે તમને? જે 10 વર્ષ પહેલાં વાતો થતી વિકાસની કે આમ કરી દઈશું આમ કરી દઈશું, આજની તારીખમાં એની એ જ વાત કરે છે. એમાં નવીન કશું કર્યું નથી. અને અમારે અહીંયા બાજુમાં મોરસલ ડેમ છે. આજથી 13-14 વર્ષ પહેલાં એ ડેમ ભરવાની વાત હતી. 14 વર્ષથી ડેમની ભરવાની વાત હાલે છે, પણ આજ દિન સુધી એક પણ ટીપું ડેમની અંદર આવ્યું નથી. કોઈને ખબર નથી ક્યાં પાઇપલાઇન હાલે છે, ક્યાં પાણી લાવવાનું છે, કોઈ પણ ગાઈડલાઈન નથી, કોઈ પણ કાંઈ વસ્તુ નથી. અને ગુમરાહ કરવાના આવે છે ખેડૂતોને. દેવકરણભાઈ, આપને એ પૂછ્યું કે સુરેન્દ્રનગર જિલ્લામાં જ્યારે દેવજીભાઈ ફતેપરાએ પણ 5 વર્ષ લોકસભાના સાંસદ તરીકે પૂરા કર્યા અને મહેન્દ્રભાઈ મુંજપરાએ 5 વર્ષ પૂરા કર્યા, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાનો વિકાસ થયો છે કે કેમ? 10 વર્ષથી એક જ ધારું શાસન છે, પણ સંસદોને કામ કરવું છે, પણ ત્યાં બોલવાની કામ કરવાની ભાજપમાં મનાય છે. ત્યાં જે ઉપલા અધિકારી જે હોય એ જે કાંઈ કામ કરવા દેતા નથી. હજી એક પણ દિવસ એવું કે એક વર્ષ એવું નથી બન્યું કે અમારા ચોટીલા તાલુકાની અંદર આવી અને સાંસદશ્રીએ જાહેરાત કરી હોય કે હું તમારા તાલુકામાં 100 કરોડ કે 50 કરોડ જાહેરાત કરું છું કે આ શેક ડેમ બનાવવા માટે, સારા રોડ રસ્તા બનાવવા માટે, શિક્ષણની વ્યવસ્થા માટે, પાણીની વ્યવસ્થા માટે કે આરોગ્યની વ્યવસ્થા માટે આજ દિન સુધી મેં એવું સાંભળ્યું નથી કે આપણા સાંસદશ્રી આવી અને અહીંયા જાહેરાત કરી હોય. અને કામના નામની તો વાત છે જ નહીં, મત માગતા જ નથી. દેવકરણભાઈ, જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર આ બેરોજગારની સંખ્યાઓ જે છે તેમાં રાજ્ય સરકાર દ્વારા જે રોજગારી મળી છે કે કેમ? રોજગારી બધી સોપડા ઉપર છે. અમે તમે જો અગ્નિવીર જે એમ કરી 4 વર્ષ માટે નોકરી આપે છે. 4 વર્ષની અંદર નોકરીમાં થાય શું? માની લો કે કોઈ કુંવારા છોકરાને નોકરી 4 વર્ષની લાગી હોય અને જો લગ્નમાં વહેલું મોડું થયું હોય તો એ સગાઈ તૂટી જતી હોય છે, એના સપના બિચારાના અધૂરા રહેતા હોય છે. એટલે આ બધી વાહિયાત વાતો છે અને બધું પેપર ઉપર છે.